કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. શું તમને ખબર છે કે તમે ઘરે જ માત્ર ગણતરીની મિનિટોમાં બજાર કરતાં પણ સારી આઈસ્ક્રીમ બનાવી શકો છો? આજે હું તમારી સાથે શેર કરીશ ખાસ ગુલકંદ આઈસ્ક્રીમ બનાવવાની સૌથી સરળ રીત. આ આઈસ્ક્રીમ એટલી સોફ્ટ બને છે અને એટલી મલાઈદાર બને છે ને કે તમે બજારની આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી જશો. અને સૌથી મોટી વાત તો એ છે કે આ વિડીયોમાં હું તમને એવી ખાસ ટિપ્સ આપીશ જેથી તમારી આઈસ્ક્રીમમાં બરફના ગાંગડા નહીં વળે અને ટેક્સચર એકદમ પરફેક્ટ બનશે. તમે પહેલીવાર જો આઈસ્ક્રીમ બનાવી રહ્યા હો ને તો પણ આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો આપણે આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે સૌથી પહેલાં દૂધ લઈશું. અત્યારે મેં અડધો લીટર દૂધ લીધું છે અને આ ફૂલ ફેટ દૂધ લેવાનું છે, એટલે કે મલાઈ કાઢ્યા વિનાનું દૂધ લેવાનું છે, મલાઈ કાઢેલી નહીં. ત્યાર પછી એ દૂધને આપણે પેનમાં લઈએ. હવે પેનમાં આપણે થોડું દૂધ નાખીશું અને થોડું દૂધ બાકી રાખીશું. હવે શા માટે એ હમણાં હું તમને બતાવી દઉં છું. આ દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. હવે મિક્સર જારમાં જે દૂધ બાકી હતું કપ એક જેટલું રાખવાનું છે. એ કપ એક જેટલું દૂધ આપણે મિક્સર જારમાં લઈ લઈશું. એ દૂધમાં આપણે કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોર આપણે 1 ટેબલ સ્પૂન નાખવાનો છે. આ રીતે 1 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર એડ કરી દઈએ. ત્યાર પછી 1 ટીસ્પૂન GMS પાવડર લેવાનો છે. ફ્રેન્ડ્સ, કોર્નફ્લોર પણ આ રીતે પેકેટમાં આવે છે એ લેવાનો છે અને GMS પાવડર પણ આ રીતે પેકેટમાં તમને આરામથી મળી જશે. અને ત્યાર પછી અડધી ટીસ્પૂન CMC પાવડર લેવાનો છે. આ બંને પાવડર આઈસ્ક્રીમ બનાવવા માટેના જ પાવડર છે અને એ બંને નાખવા જરૂરી છે. એટલે આ ત્રણ આપણે દૂધમાં મિક્સ કરી અને એને આપણે બ્લેન્ડર કરી લઈએ. હવે આ રીતે મિક્સરમાં ફેરવ્યા પછી દૂધ થોડું ઘાટું થઈ જશે. સરસ એવું ઘાટું થઈ ગયા પછી જોઈ લો તમે. અને ત્યાર પછી એને આપણે દૂધમાં એડ કરી દઈએ. જે ગેસ ઉપર દૂધ હતું એ દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે સરસ. હવે એમાં આપણે પહેલાં તો સુગર એડ કરી દઈએ. સુગર આપણે અત્યારે હું અહીંયા 4 ચમચી એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળિયામાં થોડું વધારે ઓછું કરી શકો છો. હવે એને આપણે ઓગાળી લઈએ અને જે આપણે GMS, CMC અને કોર્નફ્લોરવાળું દૂધ હતું એ આપણે એડ કરી દઈશું એની અંદર. આ રીતે ધીરે ધીરે એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે. ફ્રેન્ડ્સ, જો તમે ધીરે ધીરે એડ નહીં કરો અને ફટાફટ કરી નાખશો તો થોડા ગઠ્ઠા થઈ જવાની શક્યતા છે. થોડા ઘણા તો થઈ જશે કારણ કે સેજ પાવડર હોય છે એ ચિકાસવાળો પાવડર હોય છે, એટલા માટે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી એના માટે. પરંતુ એ જ્યારે આપણે મિક્સરમાં ફેરવશું ત્યારે સરસ થઈ જશે. હવે જો આપણું દૂધ પણ ઘટ થઈ ગયું છે અને આ રીતે ચમચીમાં કોટ પણ થઈ જાય છે. હવે આ દૂધને ઠરે ત્યાર પછી આપણે એક એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દેવાનું છે. આ રીતે તમારી પાસે કોઈ પણ એરટાઈટ ડબ્બો હોય એમાં રાખી દેવાનું. ફ્રેન્ડ્સ, તમારી પાસે જો એરટાઈટ ડબ્બો ના હોય તો એરટાઈટ કરવા માટે ઉપર પ્લાસ્ટિકની બેગ અથવા તો જે એલ્યુમિનિયમ ફોઇલ આવે છે એ પણ ચાલે. તમે એને ઢાંકી અને ત્યાર પછી એનું ઢાંકણ બંધ કરશો તો એ એરટાઈટ થઈ જશે. એટલે તમારે એરટાઈટ કરવા માટે આ રીતે તમારે કરવાનું. હવે આપણે એને ઢાંકી અને 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખવાનું છે. 5 થી 6 કલાક થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણી આઈસ્ક્રીમ થોડી જામી ગઈ છે કે નહીં. આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ પરફેક્ટ જામી ગઈ છે. આ રીતે થોડા કટકા કરી લેવાના છે અને એને આપણે એક બાઉલમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમારે હું અત્યારે
બીટરથી કરવાની છું. જો તમારી પાસે બીટર અવેલેબલ ના હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. હવે મિક્સર જારમાં કઈ રીતે કરવું એ પણ હું તમને બતાવતી જઈશ. આ રીતે બીટરથી હું અત્યારે બીટ કરું છું, એટલા માટે મેં બાઉલમાં લીધું છે. જો તમારી પાસે બીટર ન હોય અને મિક્સર જારમાં ક્રશ કરવું હોય તો તમારે મિક્સર જારની અંદર જ જે કટકા કરો છો એ બધા એડ કરી દેવાના અને એને એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે મિક્સર જારમાં પણ. અને મિક્સર જારમાં પણ ત્યાં સુધી ક્રશ કરવાનું છે જ્યાં સુધી એના આઈસ ક્રિસ્ટલ નીકળી જાય. આ રીતે બીટરથી પણ એના આઈસ ક્રિસ્ટલ નીકળી ગયા છે. હવે ત્યાર પછી અહીંયા મેં અડધો કપ વિપિંગ ક્રીમ લીધી છે, જે કેક બનાવવા માટે યુઝ કરે છે. જો તમારી પાસે વિપિંગ ક્રીમ ના હોય અવેલેબલ તો તમે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો. હવે અથવા તો ડેરી ક્રીમ, નોન ડેરી ક્રીમ, કોઈ પણ ક્રીમ તમે યુઝ કરી શકો છો. આ તમારે અડધો કપ લેવાનું છે. એનાથી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બને છે. માર્કેટની આઈસ્ક્રીમ પણ આ જ રીતે સોફ્ટ બને છે. ત્યાર પછી એની અંદર આપણે સિરપ નાખીશું, ગુલાબનું સિરપ. ફ્રેન્ડ્સ, આ ગુલાબનું સિરપ પણ મેં ઘરે જ બનાવેલું છે. એની રેસીપી પણ મેં ઓલરેડી આપેલી છે. છતાં પણ લાસ્ટમાં વિડીયો પૂરો થાય ત્યાં પણ હું એ તમને રેસીપી આપી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટલી જોઈ શકો છો. એ આપણે 2 ચમચા એડ કરીશું. અત્યારે આ પણ ગળ્યું છે અને વિપિંગ ક્રીમ પણ ગળ્યું થોડુંક હોય છે અને આપણે દૂધમાં પણ થોડીક સુગર નાખી છે. હવે એને ફરીથી બીટ કરી લઈશું. જો તમે મિક્સર જારમાં કરતા હોય તો તમારે આ રીતે જ બીટ કરવાનું. હવે એને સરસ રીતે બીટ થઈ ગયું છે. આ રીતે એકદમ થોડું ઢીલું રહેવું જોઈએ એ રીતનું. તમે જુઓ, આમે એકદમ થીક થઈ ગયું છે, પરંતુ જે કેકની ક્રીમ હોય છે એ ક્રીમ જેટલું ટાઈટ નથી. હવે અડધું આપણે અલગ બાઉલમાં કાઢી લીધું છે અને અડધામાં આપણે ગુલકંદ નાખીશું. 2 ચમચી ગુલકંદ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ ગુલકંદ પણ મેં ઘરે જ બનાવેલું છે. જો તમને એની રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં કહેજો, હું તમને એની રેસીપી આપી દઈશ. અને જો વધારે કમેન્ટ આવશે તો વિડીયો પણ બનાવી દઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે 2 ચમચી એની અંદર આપણે એડ કરી દઈશું. ત્યાર પછી એની અંદર આપણે થોડો એવો ફૂડ કલર એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ ફૂડ કલર જેલ કલર છે. જો તમારી પાસે પાવડર કલર હોય તો પણ ચાલે. મારે જેલ કલર છે એટલે હું 2 ટીપા એની અંદર એડ કરું છું અને ત્યાર પછી એને ફરીથી આપણે બીટ કરી લઈએ. તમે મિક્સર જારમાં કરતા હો તો પણ આ જ રીતે કરવાનું છે. જ્યાં હું બીટર ફેરવું છું ત્યાં તમારે મિક્સર જાર ફેરવવાનું છે, બરાબર ને? હવે આ રીતે સરસ કલર પણ આવી ગયો છે અને લગભગ મેં 10 મિનિટ આ રીતે બીટર ફેરવ્યું છે. તમે મિક્સર જારમાં કરતા હોય તો તમારે જોઈ લેવું કે તમારી કન્સિસ્ટન્સી કેવી છે. ત્યાર પછી હવે આપણે જે બાઉલમાં આપણે જમાવેલી આઈસ્ક્રીમ હતી એ જ બાઉલમાં ફરીથી જમાવી લઈશું. તો એક લેયર આપણે આ વ્હાઈટ જે લાઇટ પિંક છે કલર એનું એક લેયર કરીશું અને એક લેયર છે ડાર્ક પિંક કલરનું કરીશું. આ રીતે બંને કલરના બધા લેયર આપણે એડ કરી દઈએ. તમારે આ રીતે ડબલ લેયર ના કરવા હોય તો તમે સિંગલ પણ કરી શકો છો, એક કલરની પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, તમે મને FB, ઇન્સ્ટા કે ટેલિગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, હજી પણ હું તમને એક વખત રિક્વેસ્ટ કરું છું કે જો તમે મારા ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો એક વખત સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલને પણ ઓન કરી દેજો. આપણી આઈસ્ક્રીમના બધા લેયર થઈ ગયા છે. તો આ રીતે એક વખત સ્પેચ્યુલાથી ફેરવી લઈએ તો એની ડિઝાઇન પણ ખૂબ જ સરસ થઈ જશે, વ્હાઈટ અને પિંક. તમે જુઓ, જ્યારે આપણી દૂધવાળી આઈસ્ક્રીમ પહેલી વખત જમાવી હતી એ અડધાથી પણ ઓછો ડબ્બો હતો અને અત્યારે આખો ડબ્બો ભરાઈ ગયો છે. ત્યાર પછી એને આપણે ગુલાબની પાંદડીથી થોડું ડેકોરેટ કરી લઈએ. મેં ગુલાબની પાંદડીને કાતરથી આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને ત્યાર પછી એને સરસ ડેકોરેટ કરી લઈએ. હવે આ રીતે થોડું ટેપ કરી લઈએ એટલે ગુલાબના પાન જે છે એ આઈસ્ક્રીમમાં સરસ ચોંટી જાય. ત્યાર પછી એને આપણે એરટાઈટ ડબ્બો છે મારે એટલે એને ઢાંકી અને ફ્રીઝરમાં રાખી દેવાનું છે. મેં 7 થી 8 કલાક પછી જુઓ આપણી આઈસ્ક્રીમ કેવી બની છે. જોકે તમે સ્ટાર્ટિંગમાં તો જોઈ જ લીધી છે કે આપણી આઈસ્ક્રીમ કેવી બની છે, પણ અત્યારે પણ ફરીથી જોઈ લ્યો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપીમાં કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, હું તમારો આન્સર જરૂર આપીશ. જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેવી સોફ્ટ, એકદમ સરસ છે. આ રીતે એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ બનાવવા માટે આ રીત તમે જરૂર ફોલો કરજો. એકદમ બહાર જેવી જ આઈસ્ક્રીમ બને છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આમ તો જો કે ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી અહીંયા સુધી જોઈ છે તો તમને જરૂર ગમી હશે તો એક લાઈક આપી દેજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય
તો આવી જ નવી નવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.